નમસ્કાર મિત્રો, હું છું ભાવિન સિરીઝિયા અને મારું જે લેપટોપ જે છે તમે જુઓ છો અહીંયા મેં ખુલ્લીને તમારી સામે રાખ્યું છે. આ મારું લેપટોપ મને 5 દિવસથી હેરાન કરતું હતું, કારણ કે એમાં હું પાવર જેવો આપું અને સ્ટાર્ટ કરું તો લેપટોપ સ્ટાર્ટ થતું નહોતું. કોઈ પણ સ્ક્રીન દેખાતી નથી, પાવરમાં જે લાઇટ આવી જોઈએ પાવર બટનમાં પણ લાઇટ આવતી નથી. તો મિત્રો, આ સમસ્યા તમારી સાથે પણ ક્યારેક થાય તો તમે જાતે એનું સોલ્યુશન લઈ શકો, એના માટે હું આ વિડીયો બનાવું છું. તો લેપટોપને તમે કેવી રીતે રિપેર કરશો? જેમ કે તમે દુકાને જશો તો તમારી પાસેથી 2-3 હજાર રૂપિયા લોકો લઈ લેશે, જે રિપેર કરનાર વ્યક્તિ હશે. પણ હું તમને સિમ્પલ જે છે 5 થી 6 સ્ટેપ બતાવું છું કે એ સ્ટેપ તમે ફોલો કરો તો લેપટોપ જે છે એ તમે ચાલુ કરી શકશો અને બહુ ઇઝીલી એ થઈ શકશે. થોડું ઘણું તમને ટેકનિકલ નોલેજ હોય તો લેપટોપને ખોલીને આપણે શું કરી શકીએ. તો સૌથી પહેલાં હું તમને બતાવું છું આપણું જે પાવરનું જે એડેપ્ટર હોય છે. સૌથી પહેલાં એડેપ્ટરને ચેક કરો મલ્ટીમીટરથી કે એડેપ્ટરમાં પાવર આવે છે કે નહીં. મારે જે એડેપ્ટર આવે છે લેપટોપને ચાલુ કરવા માટે એ 19 વોલ્ટનું હોય છે. તો 19 વોલ્ટ આમાં પૂરેપૂરા આવે છે, એટલા માટે એડેપ્ટર ચાલુ છે એ નક્કી થાય છે. હવે બીજી વસ્તુ શું છે કે હું તમને 5 સ્ટેપ જે કહું છું એ ખૂબ જ મહત્ત્વના છે. તમારું લેપટોપ પણ ક્યારેક બંધ થશે તો દુકાને ના જવું પડે અને તમે જાતે રિપેર કરી શકો, એના માટે હું તમને બતાવું છું. તો તમે જુઓ અહીંયા કે આ લેપટોપનું મધરબોર્ડ છે. સૌથી પહેલાં હું તમને મધરબોર્ડ બતાવું છું. સૌથી પહેલો જે પ્રશ્ન બની શકે એ પ્રશ્ન આ સેલનો છે. તમે જુઓ કે આ જે સેલ જે છે એ ક્યારેક શું થાય છે કે સેલ જે છે એ પૂરો થઈ ગયો હોય છે, મતલબ એને શોર્ટ થઈ ગયો એવું કહેવાય. સેલ જ્યારે શોર્ટ થઈ જાય તો પાવર જે છે એ લેપટોપ ચાલુ ના થાય એવું બની શકે. તો એને એક સ્ક્રૂ ડ્રાઈવરથી નોર્મલી એ સેલને બહાર નીકાળી લો. બહાર નીકાળીને પછી એકવાર એડેપ્ટર જે છે એ કનેક્ટ કરીને બેટરી પણ એની ડિસ્કનેક્ટ કરી લો અને એડેપ્ટર લગાવીને એને લેપટોપને ચાલુ કરી લો. લગભગ એવું છે કે તમે અહીંયા સેલ ડિસ્કનેક્ટ કરીને પછી એકવાર પાવર આપીને ચેક કરો, લેપટોપ લગભગ ચાલુ થઈ જશે. હવે ના ચાલુ થાય તેમ કરવા છતાં પણ તો શું કરો, આ જે બંને રેમ છે તો રેમને ઇઝીલી તમે બંને સાઈડથી આમ ખેંચો એટલે રેમ જે છે બહાર નીકળી જાય છે. અહીંયા મેં ડબલ રેમ લગાવેલી છે. તમારા લેપટોપમાં લગભગ 1 રેમ હોય પણ 2 રેમ હોઈ શકે, બરાબર છે. તો આ જે બંને રેમ જે છે એ બંને રેમને એકવાર થિનરથી વોશ કરી દો, અથવા તો અહીંયા જે એની જે સ્ટ્રીપ છે એને થોડી સાફ કરી દો અને સાફ કરીને ફરીથી રેમને જે છે તમે જે પોતાની જગ્યા છે એ જગ્યા પર ઇન્સ્ટોલ કરો. એવું બનતું હોય છે કે રેમ પ્રોપર કામ ના કરવાને કારણે પણ લેપટોપ સ્ટાર્ટ નહીં થતું હતું. તો આ બીજો ઉપાય છે જે લેપટોપને સ્ટાર્ટ કરવાનો. હવે આના પછી હું તમને ત્રીજો રસ્તો બતાવું છું. આટલું કર્યા પછી એકવાર લેપટોપને સ્ટાર્ટ કરો, ના થાય તો હું તમને ત્રીજો જે રસ્તો બતાવું છું. ત્રીજો રસ્તો એ છે કે આપણા લેપટોપની હાર્ડ ડિસ્ક છે. અલગ અલગ હાર્ડ ડિસ્ક અલગ અલગ લેપટોપમાં હોય છે, પણ તમે માનો કે એના જે કનેક્શન જે છે, આ જે બેલ્ટ જે છે, તો આ જે બેલ્ટ જે છે એ બેલ્ટને એકવાર ખોલીને ફરીથી એને સાફ કરીને લગાવો. પછી આ જે બાજુમાં જે બીજો બેલ્ટ છે ડેટાનો જે, એના ઉપર તમે જુઓ તમે એક પન્નીનું જે છે પેકિંગ લગાવ્યું છે. તો આ જે પેકિંગ લૂઝ હોવાને કારણે પણ જે છે હાર્ડ ડિસ્ક જે છે એ પ્રોપર લાગેલી નથી હોતી, એટલે લેપટોપમાં પાવરનો પ્રોબ્લેમ થઈ શકે, લેપટોપ સ્ટાર્ટ ના થાય એનો પ્રોબ્લેમ થઈ શકે છે. પછી આ જે બેલ્ટ છે આ બેલ્ટને પણ એકવાર ડિસ્કનેક્ટ કરો અને હાર્ડ ડિસ્કના ટોટલ જે બેલ્ટ જે છે એને ડિસ્કનેક્ટ કરીને ફરીથી સાફ કરીને ફરીથી લગાવો. આટલું કર્યા પછી એકવાર લેપટોપને સ્ટાર્ટ કરો, લગભગ સ્ટાર્ટ થઈ જશે. હવે ના થાય લેપટોપ તો હવે જે ચોથો તમને ઉપાય છે બતાવું છું એ રસ્તો બતાવું છું એ આ જે ફેન જે છે, પ્રોપર જે આનો ફેન જે હોય છે લેપટોપનો, એ ફેનનો કેબલ અહીંયા લાગેલો હોય છે. આ જે મારો તમને સ્ક્રૂ ડ્રાઈવર દેખાય એ જગ્યા પર એનું છે, એને એકવાર ડિસ્કનેક્ટ કરી લો અને ફરીથી સાફ કરીને ફરીથી લગાવો. આટલું કર્યા પછી લગભગ 90% જે છે એ લેપટોપ સ્ટાર્ટ થઈ જશે. ના થાય હવે તો પાંચમો રસ્તો હું તમને બતાવું છું. આ જે વાઈફાઈ ના જે કનેક્શન જે છે એને તમે ડિસ્કનેક્ટ કરો. પછી આ જે પાવર વાઈફાઈનું કનેક્શન કરો, એ પાંચમો રસ્તો છે. હવે છઠ્ઠો રસ્તો તમને બતાવું. અહીંથી જે પાવર જે આપણું બટન હોય છે, જે પાવરની આપણે સ્વિચ દબાવીએ છીએ, એ પાવર બટનના આખા કેબલને એકવાર તમે જોઈ લો. તો અહીંયા પાવર બટનથી જે કેબલ જે છે એ અહીંયા કનેક્ટેડ હોય છે. તો આ જે પાવરનો અહીંયા પાવર લખેલું જ હશે, કોઈના મધરબોર્ડમાં લખેલું પણ હોય, કોઈના મધરબોર્ડમાં ના પણ લખેલું હોય. એક્ઝેક્ટ બેટરીસ જે લખેલું છે, બેટરી કનેક્ટર હોય છે એની આજુબાજુમાં પાવરનું બટનનો જે છે કનેક્ટર હોય છે. તો એકવાર આને ડિસ્કનેક્ટ કરો, ફ્રેશ કરીને ફરીથી લગાવો. અહીંયા તમે જુઓ તો પાવરનું જે કનેક્શન છે એ બેલ્ટ એકવાર ચેક કરી લો ક્યાંય કટ તો નહીં થઈ ગયો. એ ચેક કરીને તમે લેપટોપને સ્ટાર્ટ કરો. પછી આ જે મેં તમને 6 થી 7 જે સ્ટેપ બતાવ્યા, એ 7 સ્ટેપમાં અગર ના ચાલુ થાય લેપટોપ
તો હવે તમને લાસ્ટ જે સ્ટેપ બતાવું છું એ ખૂબ જ મહત્ત્વનો છે દરેક લોકો માટે અગર લેપટોપને તમારે ચાલુ કરવું હોય. આમાં જેટલા પણ કનેક્શન્સ છે બધા કનેક્શન્સને ડિસ્કનેક્ટ કરી લો, બધા બેલ્સ નીકાળી લો, બધા જે સોકેટમાંથી જે વાયર છે વાયર નીકાળી લો અને આખું મધરબોર્ડ બહાર લઈ લો. આખું મધરબોર્ડ બહાર લઈ લીધા પછી આ મધરબોર્ડ જે છે એને એકદમ થિનરથી જે છે વોશ કરો, અથવા તો પીસીબી ક્લીનર જે હોય છે પીસીબી ક્લીનરથી આખું એને વોશ કરો. જે નાના નાના કમ્પોનન્ટ્સ છે એ તૂટી ના જાય એવી રીતે એને હળવા હાથે બ્રશ લગાવો અને આખું જે વોશ કર્યા પછી એને 4 થી 5 મિનિટ માટે મૂકી દો. 4 થી 5 મિનિટ માટે મૂકશો એટલે આટલા એરિયાની અંદર જેટલા પણ ઓક્સાઇડ જામી ગયા હોય, જે ડસ્ટ જામી ગઈ હશે અથવા તો જે શોર્ટ્સ હશે એ બધા શોર્ટ્સ જે છે એ ઉડી જશે, ડસ્ટ છે એ ક્લીન થઈ જશે, ઓક્સાઇડ જે છે એ ક્લિનિંગ થઈ જશે. પછી જે મધરબોર્ડ છે એ પ્રોપર વર્ક કરવાના પોઝિશનમાં આવી જશે. આટલું કર્યા પછી મિત્રો લેપટોપ તમારું લગભગ જે છે ચાલુ થઈ જશે. હશે તો મારા લેપટોપમાં જે 5 દિવસથી સમસ્યા આવતી હતી અને અમારા માંડલ ગામની અંદર તો કમ્પ્યુટર રિપેરિંગ કરવાવાળા લગભગ કોઈ નથી. કોઈ વ્યક્તિ એમ કહેવાય કે જે પ્રોપર કામ કરે છે કે અથવા સાચું બોલીને કામ કરે એવા લગભગ કોઈ અહીંયા શોપ નથી કે જ્યાં આપણે જઈને, સ્ટોર નથી કે જ્યાં આપણે લેપટોપ જઈને રિપેર કરાવી શકીએ, કમ્પ્યુટર રિપેરિંગ કરાવી શકીએ. જાઓ તો તમને ખોટા જે છે મોટા ખર્ચાની અંદર પાડી દેશે અથવા તો બીજા કમ્પોનન્ટ્સ ના બદલવા જેવા હોય તમને બદલવા માટે કહેશે એ માટે. તો જેટલા પણ લોકો જે છે આ વિડીયો જોવે છે દરેક લોકોને શેર કરો, કારણ કે લેપટોપ અને કમ્પ્યુટર આજે દરેક ઘરની અંદર હોય છે અને જ્યારે સ્ટાર્ટ ના થાય તો તમે મોટા ખર્ચામાં ના પડો અને તમે જાતે લેપટોપને રિપેર કરી શકો. એના માટે દરેક લોકોને શેર કરો વિડીયો. આટલા મેં તમને જે 5 થી 6 જે સ્ટેપ બતાવ્યા એ તમે અગર ફોલો કરો, પૂરો વિડીયો જોઈ લો, ફોલો કર્યા પછી હું તમને કહું છું કે લગભગ 95% જે છે તમારું લેપટોપ જે સ્ટાર્ટ થઈ જશે. અંદર સ્ટાર્ટ થયા પછી એનું વિન્ડો કરપ્ટ નહીં થઈ ગયું એ એકવાર ખાસ ચેક કરી લેજો. વિન્ડો કરપ્ટ થઈ ગયું હોય તો પણ એ આપણા બાયોસમાં બતાવે છે એટલે એનાથી કોઈ પ્રોબ્લેમ નથી. ડિસ્પ્લે ચાલુ થવી જોઈએ, ડિસ્પ્લેના અંદર જે છે કોઈ પણ જે ડિટેલ્સ જે આવી જોઈએ. એકવાર ચાલુ થઈ જાય પછી તમારો વિન્ડો ચેક કરી લો. વિન્ડો ના હોય તો એને ફરીથી ઇન્સ્ટોલ કરી લો અથવા તો જે છે ફોર્મેટ કરી લો. લેપટોપની અંદર ક્યારેક કેવું હોય છે કે આપણે લાંબા ટાઈમ સુધી એને નહીં ખોલતા, લાંબા ટાઈમ સુધી એને આપણે યુઝ કરતા હોઈએ છીએ તો મૂકી રાખીએ છીએ તો એમાં નાના નાના જે ઇન્સેક્ટ્સ જે હોય છે, જે જીવજંતુઓ એ એમાં જે જગ્યા મળે એ જગ્યામાંથી ઘૂસી જતા હોય છે અને અંદર જઈને પોતાનું ઘર બનાવતા હોય છે. લેપટોપની અંદર જાળાઓ બનાવતા હોય છે, કરોડિયા ઘૂસી જાય છે, એનાથી પણ નાના ઇન્સેક્ટ ઘૂસી જાય છે અને એ શું કરે છે ત્યાં ડસ્ટ ફેલાવે છે અને પોતાનું ઘર બનાવી લેતા હોય છે. જેમ કે આ લેપટોપમાં પણ મેં જોયું જ્યારે મેં ખોલ્યું ત્યારે અંદર છે જાળીઓ હતી કરોડિયાની, એ બધી મેં સાફ કરી છે. હવે આપણું જે લેપટોપ છે એ સ્ટાર્ટ થઈ ગયું છે, પ્રોપર વિન્ડો કામ કરે છે, પ્રોપર લેપટોપ કામ કરે છે. બીજું છેલ્લી જે મહત્ત્વની વાત છે, મહત્ત્વની વાત એ તમને કહું છું હવે હું કે લેપટોપની જે સી ડ્રાઈવ છે, તમારા પીસીની કોઈ પણ પીસીની જે સી ડ્રાઈવ હોય એ સી ડ્રાઈવને હંમેશા ખાલી રાખો, એમાં મોટાભાગની સ્પેસ રાખો, કારણ કે એકદમ સી ડ્રાઈવ ફૂલ થઈ જવાના કારણે લેપટોપ અમુક પ્રોપર વર્ક કરતા નથી. પણ એને અને પાવરને કોઈ લેવા દેવા નથી, પણ આ તો એક મારું સજેશન છે કે એની જે સી ડ્રાઈવ છે એમાં કાંઈ વસ્તુ ના ભરો, સી ડ્રાઈવને એકદમ ખાલી રાખો કે એ આપણા લેપટોપનો જે વિન્ડોઝ છે એ વર્ક કરી શકે અને સ્પેસ મળી શકે એના માટે. તો જે પાવરની જે સમસ્યા છે, તમે ગમે એટલી વાર સ્વિચ દબાવતા અને લેપટોપ તમારું ચાલુ ના થતું, એની જે સમસ્યા છે મેં તમને એનું સોલ્યુશન બતાવ્યું છે. થેન્ક યુ મિત્રો વિડીયો જોવા માટે. દરેકને વિડીયો શેર કરજો. ફરીથી આવી કોઈ માહિતી હશે તો હું આપણા સુધી પહોંચાડીશ, એટલા માટે બન્યા રહીજો આપણા પેજ સાથે, આપણા યુટ્યુબ ચેનલ સાથે અને ટોટલ જે મારા સોશિયલ મીડિયા પર જ્યાં વિડીયો તમે જોવો છો એને ફોલો જરૂર કરજો.